આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં સુરતમાં આવેલી અંકુર વિદ્યાભવનના પરિસરમાં ખુશી છવાઈ ગઈ હતી। આ પરિણામમાં 29 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે। કતારગામ આંબા તલાવડી સ્થિત આવેલી અંકુર વિદ્યાભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે। શાળામાંથી પરીક્ષા આપનાર 130 વિદ્યાર્થીઓમાંથી 29 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યું છે, જ્યારે 35 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે, જ્યારે શાળાનું પરિણામ 96.92% આવ્યું છે। તેમજ 2 દિવસ પહેલા આવેલા વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠ્યા હતા। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 20 વિદ્યાર્થીઓ અભ્યાસ પરિણામમાં મેળવ્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં કુલ 71 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓએ A1 અને 13 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ અપાવ્યું છે। જ્યારે સુંદર પરિણામ મેળવવા બદલ શાળાના ટ્રસ્ટી અને આચાર્ય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી। મારું નામ લખાણી યાત્રી જયેશભાઈ છે અને મેં અંકુર વિદ્યાભવનમાંથી ધોરણ 10 પાસ કર્યું છે। મારા પર્સન્ટેજ 96.83 જેવા આવ્યા છે અને આખું વર્ષ દરમિયાન સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી મેં ખૂબ જ મહેનત કરીને આ રિઝલ્ટ લાવી છું, એટલે ખૂબ જ આનંદ છે રિઝલ્ટનો અને એની પાછળ હું શ્રેય શિક્ષકોને અને મારા માતા પિતાને આપવા માગું છું। ભવિષ્યમાં મારે સાયન્સ લઈને એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરીને IIT સુધીનો ગોલ ફિક્સ કર્યો છે। મારું નામ ભાવેશ પટેલ છે અને હું અત્યારે ધોરણ 10માં ગણિત વિષય ભણાવું છું અને સ્કૂલમાં હું સુપરવાઇઝર છું। શાળામાં જે રિઝલ્ટ આવ્યું છે એમાં ઇતિહાસ સર્જી દીધો છે અમારા બાળકોએ। અમારી શિક્ષકોની ટીમ, મેનેજમેન્ટની ટીમ અને ઓલ ઓવર બધાએ સાથે મળીને અને વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરાવી છે અને સાથે વિદ્યાર્થીઓએ અથાગ પ્રયત્ન કરીને આ સિદ્ધિ હાંસલ કરેલી છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 4 ગણા કરતાં પણ વધારે રિઝલ્ટ છે। ગત વર્ષે અમારે 7 A1 હતા, આ વખતે અમારે 29 A1માં આવ્યા છે અને 35 વિદ્યાર્થી A2માં છે। આટલું સારું જે રિઝલ્ટ મળ્યું છે એમાં શાળામાં જે વીકલી એક્ઝામ ચાલે છે અમારે, એની અંદર દર વીકે જે એક્ઝામ લેવા એમાં મંથલી એમને રિઝલ્ટ આપવામાં આવે છે અને એ રિઝલ્ટમાં જે ટોપર્સ વિદ્યાર્થી હોય છે એમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને અમારા બાળકો આ ઇનામ લેવા માટે એક માર્ક્સ માટે ગળા કાપ સ્પર્ધા કરતા હોય છે અને આનો એમને મોટો બેનિફિટ મળ્યો છે। એના પછી અમારે રાઉન્ડ ટેસ્ટ લેવાય છે, બોર્ડ ટાઈપ 5 રાઉન્ડ લેવાયા। એ રાઉન્ડમાં બાળકોએ ખૂબ જ મહેનત કરીને પેપર આપ્યા। છેલ્લે પ્રી બોર્ડ એક્ઝામ લેવાય અને એ એક્ઝામમાં અમારી સ્કૂલમાંથી અમે ઉત્તર ગુજરાતથી એક સારામાં સારી સ્કૂલના પેપર અમે મંગાવ્યા હતા કે જેથી કરીને અમારા સ્કૂલના કોઈ શિક્ષક પેપર કાઢે નહીં, ભૂલથી કોઈ બાળકને IMP ના મળે અને બોર્ડ જેવો જ અનુભવ મળે અને એમાં અમારા બાળકો જે રિઝલ્ટ લાવેલા એવું જ રિઝલ્ટ બોર્ડમાં પણ લાવ્યા છે।